પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન હોટેલ લક્ઝરાના હોલમાં યોજાયું. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ને તાલુકાઓમાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે સતત પત્રકારોના પ્રશ્નો માટે ચિંતિત રહે છે. ત્યારે સંગઠનનું પંચમહાલ જિલ્લાનું મહાઅધિવેશન હાઈવે પર આવેલ હોટેલ લક્ઝરાના હોલમાં યોજાયું, જ્યાં સૌપ્રથમ તાજેતરમાં જ અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ ગોધરાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય ગાન ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી. પંચમહાલ જિલ્લા પ્રમુખ પ્રદીપભાઈ સોની દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાનું તથા ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ ને ઇન્ચાર્જ મહિલા અધ્યક્ષ મીનાક્ષીબેન સોનીનું પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા પ્રમુખ સેવાકીય સંસ્થા અને રાજકીય અગ્રણીઓ ને દાતાશ્રીઓનું સન્માન કર્યું હતું. તદુપરાંત ઉપસ્થિત મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મકુમારીના સુરેખા દીદીએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમનું પણ સન્માન કર્યું હતું. આશીર્વચન પાઠવ્યા હતા. રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદ 252 તાલુકા અને 33 જિલ્લામાં ફેલાયેલું સંગઠન છે. આ સંગઠનમાં જોડાવા કોઈ પણ પ્રકારની ફી વસૂલાતી નથી ને તોડબાજ પત્રકારો માટે આ સંગઠનમાં જગ્યા નથી. વધુમાં તેઓ છેલ્લા 3 મહિનાથી ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા હતા. તે અધિવેશન દરમિયાન પુનઃ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાને સોંપ્યો હતો. રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારે સંબોધન કરતા જણાવ્યું હતું કે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો ડોક્ટર તરીકે વાત કરું તો શરીરને સ્વસ્થ રાખવાની જવાબદારી એક ડોક્ટર તરીકે મારી બને છે, પરંતુ પત્રકારો એટલે એવા ડોક્ટર છે કે જે સમાજને સ્વસ્થ રાખે છે. દેશના નિર્માણની અંદર ખૂબ જ મોટા રોલ પત્રકાર મિત્રો તમારા હાથમાં રહેલી પેન અને પેનની તાકાત છે. જે વાપરે એને જ ખબર પડે ને જેને લાગુ પડતું હોય તેને તેના કરતાં પણ વધારે ખબર પડે તમારો રોલ કેટલો મહત્વનો છે. સમાજ નિર્માણમાં અને દેશના નિર્માણમાં પત્રકારોનો સિંહ ફાળો રહેશે. પત્રકારો એ સમાજનું દર્પણ છે. કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે જ્યારે પત્રકારોનું સંગઠન બનાવવાનું ચાલુ કર્યું ત્યારે બહુ પડકાર સામે આવ્યા. હાલમાં પત્રકારો પરના હુમલા પણ ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. 12 પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા છે, જે ઉકેલવા માટે પ્રયત્ન કર્યા બાદ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પણ તેમણે ખાતરી આપી છે કે પત્રકાર સ્વમાની છે, એટલે જ લોકોની પીડા છાપાઓ અને ચેનલોમાં છાપી શકે છે. સરકારની યોજનાઓ પણ પત્રકાર છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં કડી છે. તેવામાં પત્રકાર પીસાઈ રહ્યો છે. તદુપરાંત હાલમાં કેટલાક લોકો પીળું પત્રકારત્વ કરે છે, તે સાચા પત્રકારોને બદનામ કરી રહ્યા છે. તે દૂર કરવાની જરૂર છે. સાચા અર્થમાં દેશનો સાચો સેવક પત્રકાર છે. હાલમાં પત્રકારની સાચી સ્થિતિ સમજનારા બહુ ઓછા છે. પત્રકાર સંગઠનના નામે હજુ પણ ઘણી બધી દુકાન ચાલે છે. ટૂંક સમયમાં સંગઠન NGO તરીકે પણ જોડાશે. કઈ ઉપસ્થિત રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ સહિત પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમયાંતરે તમામ પત્રકારોને અપાયેલ કૂપનનું લકી ડ્રો યોજી વિજેતા પત્રકારોને પ્રોત્સાહિત ઇનામ આપ્યું હતું. અંતે અન્ય હોદ્દેદારોને નિમણૂક પત્ર આપી આવકાર્યા હતા. આભાર વિધિ પૂર્વ પ્રમુખ ઇસ્માઇલભાઈ ઝભ્ભા કરી હતી. તેમજ જેના અન્ન ભેળા તેના મન ભેળા ઉક્તિ મુજબ સૌ પત્રકારોએ સાથે ભોજન લીધું હતું અને પંચમહાલ પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેલ તમામ પત્રકારોને પ્રોત્સાહિત રૂપે ગિફ્ટ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ શ્રી ઇસ્માઇલભાઈ ઝભ્ભા, ઉપાધ્યક્ષ શ્રી શ્યામલાલભાઈ પટેલ, પ્રદેશ હોદ્દેદાર વિપુલભાઈ દરજી, ફિરોઝભાઈ શેખ, ઝોન પ્રભારી અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. એ સૌને પ્રદેશ અધ્યક્ષે બિરદાવી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ગોધરાની શ્રીમતી પ્રજ્ઞાચક્ષુએ પણ મેં તેરી લાડલી ગીત રજૂ કરી સમાજમાં દીકરીઓનું મહત્વ સમજાવ્યું હતું. શ્રીમતી પ્રજ્ઞાચક્ષુ ગીત સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હોવાનું તેણે જણાવ્યું હતું. પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમાં મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપની સમક્ષ એ ગીત રજૂ કરવા માગું છું જે મેં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. ડોરી ખીંચી ડોરી पलन की तूने मोरे मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी
भले निंदिया तेरी चोरी बस इतनी सी याद तो रखे मेरी बात. પંચમહાલ જિલ્લાના જિલ્લા અધિવેશન પત્રકાર એકતા પરિષદની યોજાયું ત્યારે મને ગૌરવની વાત શું છે, દરેક તાલુકાનો પ્રવાસ આ જિલ્લામાં મેં કર્યો છે. એટલે બીજા જિલ્લામાં તાલુકાનો પ્રવાસ નથી કરી. તાલુકાની સમિતિઓ પણ અહીં બનાવી છે અને જિલ્લામાં નવા પ્રમુખે ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમ કર્યો અને પંચમહાલ જિલ્લાના તમામ પત્રકારોએ નાના મોટાના ભેદભાવ ભૂલી અને હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો ને સૌથી વધુ આભાર તો એમનો માનવાનો છે. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે બીડું ઝડપ્યું હતું, અમને ઓછામાં ઓછી તકલીફ આપ્યા વિના એમણે કાર્યક્રમને આખો ક્રિએટ કરી દીધો એવા જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ, પૂર્વ પ્રમુખ ભાઈ ઇસ્માઇલભાઈ, શ્યામળભાઈ અને આખી એમની ટીમ રાતને દિવસ જોઈને કામ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. દાતાઓએ પણ, રાજકીય આગેવાનોએ પણ, રાજ્યસભાના સભ્યોએ પણ આર્થિક સહયોગ આપી કોઈ ભોજનના દાતા બન્યા છે, કોઈ ગિફ્ટના દાતા બન્યા છે અને પત્રકારોને સન્માનિત કરવાનું કામ કર્યું છે. અન્ન ભેળાના મન ભેળા સંદેશને સાર્થક કર્યો છે. ત્યારે સૌનો આભાર વ્યક્ત કરું છું. પત્રકારો આખા ગુજરાતમાં એક થાય, એક મંચ ઉપર આવીને પોતાની વાત રજૂ કરશે તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી પત્રકારની સમસ્યાઓ હળવી થશે, એના ઉકેલ પણ આવશે. કોઈ સમસ્યાઓ એવી નથી જેનો કાયમી ઉકેલ ન હોય. ઉકેલ આવે વહેલા મોડું થાય, પણ ધીરજ રાખી આપણે બધાએ સંગઠિત રહેવું પડે અને સંગઠિત થશું તો જ આપણો અવાજ બુલંદ બનશે અને પત્રકારોનો અવાજ બુલંદ બનશે. ત્યારે ચોક્કસ હું માનીશ પત્રકારો સુખી અને સંપન્ન થઈ શકશે. આપ પંચમહાલ જિલ્લાની અંદર અધિવેશનમાં આપ આવ્યા છો તો આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ દેસાઈ હરિયાબેન કુમાર. પંચમહાલ જિલ્લાનું પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં આજે અમને મને ખૂબ જ આનંદ થયો. ઘણું બધું નવું જાણવા મળ્યું અને સમાજના જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે કે અમારા જેવા સામાન્ય નાગરિકો છે એમની પણ શું ફરજો છે એ બધા વિશે ઘણું બધું ડિટેલમાં જાણવા મળ્યું અને પત્રકારોની જે પ્રથા છે એના વિશે બહુ જ આપનો કાર્યક્રમ જે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતો તેમાં શું કહેવા માગો? એ પ્રોગ્રામમાં પણ મારી લાઈફની સૌથી પ્રાઉડેસ્ટ મોમેન્ટ અને મારા માટે એ પ્રોગ્રામમાં મને પરફોર્મ કરવા મળ્યો અને બહુ જ આનંદ મળ્યો. બધાનું બહુ જ એપ્રિસિએશન બહુ જ આનંદ થયો છે. ઓકે.